અમદાવાદમાં લાયસન્સ વગર ડ્રાઈવરને ડમ્પર ચલાવવા આપનારા માલિક સામે પોલીસે ફરિયાદ નોંધી છે। ગોતા બ્રિજ પર બુધવારે સાંજે રેપિડો બાઇક ચાલકને અડફેટે લેનારા ડમ્પર ચાલક અને તેના માલિક સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી। ડમ્પર ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવા છતાં તેણે વાહન ચલાવવા આપવા બદલ પોલીસે ચાલક અને માલિક બંને સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો। પોલીસે ડમ્પર ચાલક વિમલ ડોડિયારની ધરપકડ કરી, જ્યારે ફરાર માલિક કેયુર બારોટની શોધખોળ શરૂ કરી। પોલીસની તપાસમાં આરોપી ડ્રાઈવર પાસે વ્હીકલ ચલાવવાનું લાયસન્સ ન હોવાનું બહાર આવ્યું। આથી પોલીસે ચાલકની સાથે ડમ્પર માલિક સામે પણ ગુનો નોંધ્યો। સામાન્ય રીતે અકસ્માતના કિસ્સામાં પોલીસ બેદરકારીથી મૃત્યુ નિપજાવવા જેવી કલમો હેઠળ ગુનો નોંધે છે, પરંતુ આ કેસમાં ડ્રાઈવર પાસે હેવી વ્હીકલ ચલાવવાનું લાયસન્સ ન હોવા છતાં માલિકે તેને ડમ્પર ચલાવવા માટે આપ્યું હોવાથી આવા ડમ્પરના માલિકો સામે દાખલો બેસે તે માટે પોલીસે ડ્રાઈવરની સાથોસાથ ડમ્પરના માલિક સામે પણ સાપરાધ મનુષ્યવધની કલમનો ઉમેરો કર્યો, જેમાં આજીવન કેદ અથવા તો 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ રહેલી છે। ગોતાથી જે વૈષ્ણવ દેવી ઓવરબ્રિજ જાય છે એ ઓવરબ્રિજ ઉતરતા એક ડમ્પર ચાલક છે વિનોદ કરી, મૂળ રહેવાસી દાહોદનો છે। એ પોતાનું ડમ્પર લઈને જતો હોય અને ફૂલ સ્પીડે જતો હોય, એ દરમિયાન બે બાઇક ચાલક હોય, રેપિડો ચાલક છે નરપતભાઈ કરીને। એને નરપતભાઈનું બાઇક જે ડમ્પર છે એના આગલા વ્હીલમાં આવી જતા બંને જે વ્યક્તિ છે રેપિડો ચાલક નરપતભાઈ અને એમની પાછળ બેસનાર વ્યક્તિ, એ બંને જે ડમ્પરના આગલા વ્હીલની અંદર આવી જતા બંનેનું ઘટના સ્થળે મૃત્યુ પામેલું છે। ડમ્પર ચાલક છે વિમલભાઈ ડોડિયાર કરીને છે, એ દાહોદનો રહેવાસી છે। એમની ત્યાં પૂછપરછ કરતાં એમની પાસે કોઈ પણ આવા પ્રકારનું લાયસન્સ ન હોય અને વિધાઉટ લાયસન્સ ચલાવતો હોય તો એમના વિરુદ્ધમાં BNS કલમ 105 મુજબ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરેલ છે। તો એમના જે માલિક છે કેયુર બારોટ કરીને, તો એ કેયુર બારોટનું નામ પણ અમે FIRમાં ખોલેલું છે અને એમના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરેલ છે અને લાયસન્સ વગર પણ ગાડી ચલાવવા આપવા બાબતની પણ કલમનો ઉમેરો કરવામાં આવેલ છે।